સિરિયસલી? કોંગ્રેચ્યુલેશન્સ. પાર્ટી ક્યાં આપે છે? આજે જોઈને તું કે ત્યાં? ફાઇન, ડન, હું આવી જઈશ. સાચી વાત છે. અરે આ તો બહુ મોટી ખુશીની વાત કહેવાય, ખબર છે તને? દામિની બેટા, હા, હું શું કહું છું, ત્યાં છે ને તું તારો કેમેરો પણ લેતો આવીશ. મારે છે ને 3-4 રીલ્સ બનાવવી છે, તો એ પણ બની જશે. હા ને બેટા? બિલકુલ. થેન્ક યુ. દામિની, ફોન પર વાત કરું છું ને મમ્મી? હા, ના, કોઈ નહીં. એ તો કોઈ નહીં, તું બોલ ને. સાંભળ ને બેટા. હું તને 5 જ મિનિટમાં ફોન કરું. હા, યા. શું છે? દેખાતું નહોતું તમને કે હું ફોન પર વાત કરું છું? હા, જરૂરી વાત ચાલતી હતી મારી. શું દામિની? દેખાય છે બેટા, પણ મને સારું નથી લાગતું. અમને સારું નથી લાગતું, પણ શું કરવું? સહન કરીએ છીએ ને આમાં બધું. કમજોરી લાગે છે બેટા, એટલે માથું તો લીંબુ શરબત પી લો ને. મને શું કામ કહેવા આવ્યા? હું ડોક્ટર છું નહીં ને? હું તને એ જ કહેવા આવી બેટા કે મને ડોક્ટર પાસે લઈ જા ને. હું ડોક્ટર પાસે લઈ જાઉં? કઈ ખુશીમાં? અરે જાતે જઈ આવો. જાતે ના જઈ શકતા હોય તો ભાઈને કોને? ભાઈને લઈને જાઓ. હું એક જ દેખાણી તમને આ ઘરમાં. ભાભી છે, મોટો ભાઈ છે, નાનો ભાઈ છે. અરે ગમે એકને કીધું હોત તો પણ લઈ જાત. દામિની, જો મારે છે ને ફોન પર વાત કરવી છે. મને હેરાન નહીં કરતા. સાંભળ તો ખરી. આદિત્યને કહ્યું, પણ એને ઓફિસમાં મીટિંગ છે. સાગરને લઈ જવાનો સમય નથી. તું ઘરે મારી પાસે પણ સમય નથી. સમજી ગયા? તો હવે અહીંયાથી જાઓ. હા, તમારી વહુ છે ને એને કહો. એ નવરી જોઈ છે આખો દિવસ, ફોન મચડતી હોય છે. કઈ કામ તો છે નહીં, રસોઈ તો કરવી નથી. પણ તું પણ તો ફ્રી જ છે ને, તો તું લઈ જા ને. શું ફરક પડે છે? હું ક્યાંય નથી લઈ જવાની. મારી પાસે એટલો ફાલતુનો સમય નથી. અને બીજી વાત, હા, દવાખાને જવાની શું જરૂર છે? શું થાય છે તમને? કમજોરી છે ને? લીંબુ શરબત પી લો, જાઓ. કંઈ નહીં થાય એનાથી. અને એ પણ ના કરવું હોય ને તો હવે સમજી જાઓ કે તમારી ઉંમર થઈ ગઈ છે. હા, ઉંમર થતાં બધી બીમારીઓ થાય, બધું થાય. શરીર સાથ ના આપે. એમાં વાડી ઘડી ડોક્ટર પાસે ના દોડવાનું હોય. ડોક્ટર આપણા ઘરનો નથી થતો કે મારો મામો નથી થતો કે તમને ફ્રીમાં દવાઓ આપશે. કેવી વાત કરે છે તું? સમજ તો ખરી બેટા. આ 3 દિવસથી મેડિકલની દવા લઈને જ ચલાવું છું, પણ નથી સારું લાગતું, એટલે તને કહું છું કે મને લઈ જા. તો આરામ કરો ને. બધાની પાસે ભીખ માંગવા શું નીકળ્યા છો કે મને હોસ્પિટલ લઈ જાઓ? જઈને શાંતિથી સૂઈ જાઓ, એટલે બધું બરાબર થઈ જશે. એમ પણ તમને એક નવું કામ મળી ગયું છે ને નિવૃત્ત થયા પછી. બધાની લાઈફમાં ઇન્ટરફિયર કરવાનું, બધાને રોકવાનો, બધાને ટોકવાનો. આ શું બોલે છે તું? સાચું જ બોલું છું. આ તમે જોબ પર જતા હતા ને એ બરાબર હતું. શિક્ષક હતા ને એ રાઈટ હતું. આ જ્યારથી ઘરે બેઠા છો ને ત્યારથી બધાને નવા સવાલ પૂછ્યા કરો છો. બીજાની લાઈફમાં ઇન્ટરેસ્ટ લો છો. હું શું કરું છું, ક્યાં જાઉં છું, શું નહીં, ભાભી શું કરે છે, ભાઈ શું કરે છે. અરે તમારે બધાને સલાહ દેવાની શું જરૂર છે? ખોટું વિચારી રહી છે તું. પ્લીઝ આવું નહીં બોલ. હા, તમારી હાલત જોઈ છે તમે? બોલી નથી શકતા સરખું, ઊભા નથી રહી શકતા, પણ તો પણ મારી સાથે અહીંયા ઊભા રહીને લવારો કરવો છે. એમ નહીં કે જઈને બેસી જાવ ક્યાંક. તું નહીં લઈ જાય મને દવાખાને? ના, મારી પાસે ઘણા બધા કામ છે. સમજી ગયા? મારે રીલ્સ બનાવવા જવાનું છે, એક પાર્ટીમાં જવાનું છે. હવે બીજું કંઈ સાંભળવું છે? ના બેટા, કંઈ નથી સાંભળવું. અને એમ પણ તમારા દીકરા તમને ના લઈ ગયા તો દીકરી પાસેથી શું આશા રાખો છો? મને તો હમણાં પરણાવી દેશો. પછી બહુ કહેતા હતા ને કે દીકરી તો પારકી થાપણ કહેવાય, તો એની પાસે આશા ના રખાય. સાચી વાત છે. મારા દીકરાઓ પાસે કે દીકરી પાસે માને દવાખાને લઈ જવાનો સમય નથી. હા, તમારો ઇમોશનલ ડ્રામા પત્યો હોય ને તો જાવ હવે. અને આરામ કરજો. કોઈની પંચાયત કરવા ના જતા. શું છે? હે? મને શું ખબર? હા, મમ્મીએ બોલાવ્યા છે બધાને. ક્યાં છે પણ એ? આવતા હશે. બોલાવો અને તમને ખબર નહીં પડે ને કેમની રાહ જોઈએ છે. ઉંદેરી જેવડી સાઈઝ નથી, એક એક ખૂણે ખાટકે બેઠા હોય ને દેખાય. આવશે ને તો દેખાશે.
સમજો યાર. આવી ગયા. જાત્રાએ જાઓ છો? બહારગામ જતા લાગે. હા, જૂના કપડાં હશે એમ. શું દાન થયું? કરવા જતા હશે. અરે પૂછ તો ખરા પહેલા શું થયું છે? એ શું થયું છે? કઈ નહીં. લો કઈ નથી થયું. બેસી જાઓ, બેસી જાઓ. તમે પણ બેસો ને, કઈ થયું ન હોય તો. બેસવું નથી બેટા. કેમ, પગમાં દુખે છે? ના બેટા, હવે બેસવાનો સમય ગયો. હવે તો આ ઘરમાંથી જવાનો સમય આવ્યો. હે? હા, ક્યારે ફરી જાઓ વખત છો? બોલો મમ્મી, શું બોલ્યા? શું બોલો છો મમ્મી? ક્યાં જવું છે તમારે? જો મમ્મી, ક્યાંય જવાય નહીં. એવા ગાંડા વેડા ન કરાય. ઉંમર બહુ મોટી થઈ ગઈ છે તમારી હવે. બેટા અત્યાર સુધી ગાંડા વેડામાં જ જીવતી હતી. મારા બે દીકરા દીકરી વહુ વિચારતી હતી કે ભગવાને મને ભર્યો પૂર્યો બગીચો આપ્યો છે. અરે મારા જેવું નસીબદાર તો કોઈ નહીં હોય. તો આમ પણ ક્યાં કોઈ નસીબદાર છે તમારા જેવું? દીકરાઓ જુઓ, તમારી વહુ જુઓ, સંસ્કારી દીકરી જુઓ તમારી. હા, નસીબદાર તો હું બહુ. વિચાર્યું ને મેં ત્યાં સુધી, પણ હવે મેં મારા વિચારમાંથી બધું કાઢી નાખ્યું છે. પહેલા એ કહો કે ક્યાં જઈ રહ્યા છો? વૃદ્ધાશ્રમ. શું? હા, એટલો ખર્ચો પણ તમારો નડતો નથી અમને. હા, અરે માનું છું કે તમે 3 માણસનું જમી લો છો, પણ એ કઈ અમને નડતું નથી. આ વૃદ્ધાશ્રમમાં જવાની શું જરૂર પડી તમને? તો શું? ત્યાં પણ એ લોકો નહીં રાખે. આટલો લાંબો જીપડો, આટલું વધારે ખાવાનું ત્યાં પણ ન ચાલે. રાખે ન રાખે 2 નંબરની વાત છે. અહીંયાથી મમ્મી ત્યાં જશે તો બધી ઇન્ક્વાયરી તો કરશે જ ને. અને આજુબાજુમાં આપણા સમાજ કુટુંબમાં વાતો કેવી કરશે આપણી કે હા. માને ના સાચવી શક્યા? આપણને બદનામ કરવા તો માંગે છે. હા, કે 2 દીકરા હોવા છતાં 1 દીકરી હોવા છતાંય તે હા મારે વૃદ્ધાશ્રમમાં જવું પડ્યું. વિચાર કર, આપણું નાક કપાવા ઊભા થયા. શું કામ આવું વિચારો છો મમ્મી તમે? ના શું ના, કમી છે આ ઘરમાં? કોણ તમને નથી રાખતું? આ ઘરમાં શાંતિથી તો રહો છો, કઈ પ્રોબ્લેમ તો છે નહીં, તો પછી વૃદ્ધાશ્રમમાં શું કામ જવું છે તમારે? સાચી વાત છે તમારી સાગરભાઈ. હા બોલો હવે. જે બાળકોને માં બીમાર પડે એ ખૂચે, માં મંદિરે જાય એ ખૂચે, વર્ષોથી જે સ્કૂલમાં નોકરી કરી ત્યાં જો થોડો સમય વિતાવે તો ખૂચે. માં તો કમાઈને આપતી હતી ત્યાં સુધી માં હતી, અને જેવું કમાવાનું બંધ કર્યું કે કચરાની જેમ ફેંકાઈ ગઈ. કમાલ કરો છો તમે તો. હા, આ જરાય વિચાર કર્યા વગર ગમે તે મનમાં આવે ને બોલી જ જાઉં છું. વિચાર તો તમે લોકો નથી કરતા. અત્યાર સુધી તમારા બધાનું સાંભળ્યું. હા, જેને પાપા પગલી ભરતા પણ મેં શીખવાડ્યું હશે, જેને ખબર નહોતી કે આ ઘરનો દાદરો કઈ રીતે ઉતરાય, એ મારી સામે હાથ ઉગામે. હા, જેને બોલતાય નહોતું આવડતું, એ સમયે હું એની કાલી ગેલી ભાષા સમજી જતી હતી કે એને શું જોઈએ છે. હા, હું મોટો છું ને તો હું કહી દઉં છું ને બેયને, તું છે ને સમજી લેજે, આ ઘરમાં શાંતિથી રહેજે ને મમ્મી સામે એક શબ્દ પણ ના બોલતી. અને તું, તને કઈ બુદ્ધિ નથી? નોકરી કરે છે તો ત્યાં બોસને કેમ સલામ મારે છે, તો મમ્મીને એક સલામ મારતા નથી આવડતું? રહેવા દે, તું તો આ બંનેને વટે એવો છે. પત્નીનો ગુલામ, પત્ની જેમ નચાવે એમ નાચે છે. માનું તો કોઈ અસ્તિત્વ જ નથી. એટલે અત્યાર સુધી તમારા ત્રણેયનું સાંભળ્યું. હા, જેને આ ઘરમાં મારા દીકરાની વહુ તરીકે બનાવીને લઈને આવી એનું પણ સાંભળ્યું. હાનું તો દુઃખ ના લાગે, ફારકી છે, પણ પેટના જણિયા જ્યારે લાત મારે ને તો દુઃખ લાગે. સમજી ગયા ને? તમારા લોકોનું દુઃખ છે મમ્મીજીને, મારું નહીં. હશે મમ્મી, જવા દો. લાવો બેગ, કશે નથી જવાનું. રહેવા દેજે, એક ડગલું આગળ નહીં વધતી. અને તમે 3 એવું, એમ નહીં, તમે 4 એવું કાન ખોલીને સાંભળી લો. આ ઘર મેં વસાવ્યું હતું. જે કંઈ પણ બેંક બેલેન્સ છે એ મારું છે. એટલે આ ઘરના કાગળિયા મેં તૈયાર કરી દીધા છે. તમને લોકોને અઠવાડિયાની મોહલત આપું છું. શું? તમારી રહેવાની વ્યવસ્થા કરી લેજો. હા, ઘર વેચીને મેં બધું જ દાન વૃદ્ધાશ્રમમાં આપવાનું નક્કી કર્યું છે. ગાંડા થઈ ગયા છો તમે. મમ્મી તમે અમારી સામે વાતો કરો છો મમ્મી.